તેમાં આગામી સને 26-27 વર્ષનો કુલ 18,518 કરોડનો બજેટ મંજૂર કરેલ છે। 20 વર્ષના શાસનમાં મંજૂર કરાયેલ બજેટમાં 1,30,836 કરોડની રકમ મામૂલી રકમ નથી। આ રકમનો ખરેખર ઉપયોગ થયો હોત તો અમદાવાદ શહેરની જનતાને પ્રાથમિક સુવિધા બાબતે કોઈ ફરિયાદ કે સમસ્યા ન થઈ હોત। ભાજપ દ્વારા કોમનવેલ્થના નામે માત્ર વાવાઈ લૂંટવા માટે તેના પર જ ફોકસ કરેલ છે। સોલિડ વેસ્ટ, બ્રિજ પ્રોજેક્ટ, એસ્ટેટ ટીડીઓ, હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, ટેક્સ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટની બેદરકારી તથા ગેરરીતિઓના કારણે અમદાવાદ શહેરની જનતા હેરાન પરેશાન થાય છે। ભાજપના રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કૌભાંડનો હબ બની ગયેલ છે। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।